રામનવમી તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શન મોડમાં આવી છે। ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાંથી નીકળનારી રામનવમી શોભાયાત્રાને ધ્યાનમાં રાખી સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાંથી નીકળનારી રામનવમી શોભાયાત્રાને ધ્યાનમાં રાખી સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। રામનવમી તહેવારને ધ્યાનમાં રાખી પોલીસ એક્શનમાં આવી છે। વહેલી સવારે જ સંવેદનશીલ વિસ્તારના ધાબા ઉપર જઈ સ્થાનિકોના ધાબા ચેક કર્યા હતા। કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે તકેદારીના ભાગરૂપે ધાબા ચેક કરાયા હતા। ગત વર્ષોમાં બનેલી પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ વહેલી સવારથી જ એક્શનમાં જોવા મળી રહી છે। કુંભારવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું। શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી। શોભાયાત્રા રૂટ પર નડતરરૂપ ઝાડને ટ્રીમિંગ કરવામાં આવ્યા। આવતીકાલની શોભાયાત્રા રૂટ ઉપર ડ્રોન કેમેરાથી તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને કુંભારવાડા પોઈન્ટથી સંયુક્ત કવાયત હાથ ધરી અને ધાબા પોઈન્ટ ચેક કરવામાં આવેલ છે। તેમજ વીએમસીની મદદ લઈ અને જે ટ્રી છે એનું કટિંગ ચાલુ થયું, આપણે જોઈ રહ્યા છો કટિંગ ચાલુ છે। તેમજ આ રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આપણે જે કુંભારવાડા નાકાથી લઈ અને ફતેપુરા 4 રસ્તા, હાથીકાના મસ્જિદ વિસ્તાર, ધૂળદેવાવાડ મસ્જિદનો વિસ્તાર, આ 4 વિસ્તાર ખાસ ચેક કરવામાં આવી રહ્યા છે। હાલ ડ્રોનના સર્વેલન્સથી તેમજ પોલીસ સ્ટાફના સર્વેલન્સથી ચેક કરવામાં આવ્યું, પણ હાલથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી।